ગુરુ મહારાજની કૃપાથી ગુરુ મહારાજની કૃપાથી થોડો સત્સંગ, થોડું સમય, થોડી યાદી કરી. મને મારું ઘર યાદ આવતું નથી. આ ઘર મારું છે એટલે જરાક મીઠું નથી બોલતો, પણ જેમ છે એમ જ કરું છું. મને આ ઘરમાં ગુરુ કૃપાથી 40 વર્ષ થયા અને આ ઘરમાં મને એટલો પ્રેમ મળ્યો છે કે જેની સીમા નહીં, કાંઈ ઘટે નહીં. અને જીવન આ ઘરમાં જ પૂરું થઈ જાય. અને મેં મારા નાના ભાઈને કીધું, મારે એક ભાઈ જ છે, એક જ નાનો ભાઈ છે અને માં છે. મેં કીધું મારું શરીર છૂટે એટલે તારા ઘરે ન રહી જાય, આ ગુરુના ઘરમાં રાખી. તો કે મહિલા મારો અધિકાર જ નથી. નાનુભાઈ મને કે આ મારા મને કાંઈ એમાં નહીતર કોઈ પણ વ્યક્તિ હોય ને, કુટુંબ હોય ને, ગમે એ શરીર છૂટે એનું જે ઘર હોય ને એને શરીરને લઈ જાય. મેં કીધું મારું શરીર છૂટે ને, મેં કીધું તો ભૂલ ન કરતો, મેં કોઈ પણ જાતની ભૂલ ન કરતો, ગમે આ શરીર છૂટે પણ જવું જોઈએ ગુરુના દ્વારા. પછી અહીંયા મારું જે થાય એની મતલબ નથી. આ શરીર મારું છૂટે ને એટલે એની બોડીનો જે કઈ ક્રિયા થાય, દફનાવે તો વાંધો નહીં, અગ્નિ સંસ્કાર કરે તો વાંધો નહીં, ને કાંઈ ન કરે તો વાંધો નહીં, કાંઈ કરે તો વાંધો નહીં, જવું જોઈએ ગુરુના દ્વારા. મને કે મહિલા મારી મારો કોઈ અધિકાર જ નથી, એમાં કાંઈ ફેર ન પડે. વચન તો કે વચન ક્રિષ્ના હોય ને એને કઈક ઉધરસ આવે તો મારે ભૂપેનભાઈ કનુભાઈ પેલા કેવું પડે, મારી ફરજ આવે. કોઈ પણ વ્યક્તિ હોય તેને કુટુંબને પેલા કેવું પડે, એ નિયમ છે. કારણ કે એનો અધિકાર લાગે કે મારું કુટુંબ આ છે અને આ કુટુંબમાં મને જે મળ્યું છે ને એ ઉપરથી ભગવાન એટલો ઉતરે ને એ મને ન દે. ઉપરથી દ્વારકા વાળો નીચે આવે ને અમારી ડાયરેક્ટ વાત કરે જ છે, પણ એ કરે ને આ કુટુંબના આ લોકોએ જે મને દીધું છે ને વિશ્વમાં કોઈ સત્તા મને દઈ ન હોય. કારણ કે આવ ટૂંકું કહે છે ને, સરસ કહું ને તો બા લલિતા બા છે ને એની મને સેવા મળી છે એવું નથી કહેતો, પણ મારા ઉપર બહુ કૃપા. મગજના ક્રોધી હતા. અમે જેવું જેવું કહ્યું અમે હાચા હિન્દુ છે. કોઈની અમે આવે એવું એમાં મિલ કે બેક નહીં. કૃષ્ણના બા એટલે સુરેશભાઈ, તમને મારે હું વાત કરું. અમે હે ને અમે હારે જો કૃષ્ણ બા ભૂપેશભાઈ પછી બે બહેનો બધા હારે જ જાય ક્યાં જાય. કૃષ્ણ અમે ક્યાંય ગયા હોય ને એટલે મારાથી બાને તો હાલવામાં તકલીફ પડે એટલે મારાથી બાનો હાથ ન જલાય કે તું મારો હાથ કઈ રીતે આમ રાખ એટલે એ મારો હાથ થાય કે હું તારો હાથ છે તું પછી હારું. અને તમને કહું જે બાને છે ને પગ દાબવાનું બહુ પગ દાબવામાં મને ખાસ મને ખબર નહીં કુદરતી મારા અમારા અદાય કરતા ને એ મને કહેતા તું પગ દાબી જાય. હાથ અમુક આ મારી રોટલી કરે ને અમુક માતાજી રોટલી કરતા ને હાથ મીઠા હોય એટલે એમ મારા હાથમાં હાથ પગ દાબવાનું મને બહુ કહે. અને તમને કહું કૃષ્ણના બા ને બા ગીતાજી મોઢે અને કાયમ ગીતાનો અધ્યાય બોલે, શિવમય મન મોઢે. પછી રામાયણમાં રામાયણ હોય ને એટલે રામાયણમાં આ એક શબ્દનો સ્વર થાય ને એમાં નીચે લીટી કરી હોય આ આયપી છે આનો અર્થ આ થાય, પછી આગળ થોડું કરે પછી આ આયપી છે આનો અર્થ આ થાય. આખી રામાયણ મોઢે. કૃષ્ણ સત્સંગ કરતા કરતા કઈ ભૂલ કરે ને તો કે તું ગપલા માણસ મારું ધ્યાન છે કે આ તો કોઈ કે સમજતું ન હોય તો કઈ કહે નહીં. આ જ્યોતિબેન બેઠા અહીંયા બા બેઠા અને કૃષ્ણ હું તમને કહું જ્યારે તમને મારે કેમ કેવું કૃષ્ણના બા હું તમને જેમ જેમ કહું એવું શરીર એટલું બધું સરળતાથી શરીરનું
ઉકે નહીં. મામા મામી આવ્યા હતા. નાના માં ભલે કયો ને નાના જરાક જ વાત કરું. તો થોડુંક તો સાંભળવા મજા આવે બધાને સંભળાય ને. મામા મામી આવ્યા હતા અને પૂછ્યા ને એટલે કે આ મામાએ પૈસા આપ્યા એટલે કે તમારા બેન છે તમારે લઈ આવો. એટલે જયંતિ મામા 100 રૂપિયા બાના હાથમાં કે તું મારી ના તારે મને ન દેવાય પણ બેન કેટલાય તારીખ તમારી પાસે હાયરા છે. નાનો મામો કહે બેન તમારી પાસે કેટલા હેરા છે. મોટા બેન લઈ લો તમારા ભાઈ કહે છે તો કે અહીંયા ગુરુના ચરણે રાખી દે. કાલ કોટી લઈ આવતું પીપરની છોકરાઓને એટલે અહીંયા રાખી દીધી. અને પછી ગયા અમે જાય મોટા બેન કે હા સાહેબ પછી મોટા ભાઈ કે મોટો ને તો કે હા આ મોટા છે બાપી કે એટલે કે તો કે હું જાઉં છું બહાર તો હા જા બેટા. પછી આવડા આ મતલો છે મજલો ભાઈ કે આવ્યો એ મજલો ભાઈ એટલે કે ઉપેન ને હા જા બેટા. આવડા એ બાર હું જાઉં છું જાય ત્યારે વાત ઓલી ખૂબ બાર પાટલી પડી છે એ બાજુમાં પલંગમાં રાખી અને બારના પગ આમ 4 તો રૂમાલ એક રૂમાલ એક પગલું આવે અને હાથ હાડુડા તો હતા તો ખીચડી કરી મીણી જેવી તો કરે અને પછી મીણી જેવી ખીચડી થઈ જાય એટલે ઘી નાખવા મને આવું છો એ બાજુ એ બાજુ ગરમ દૂધ કર્યો તો કે હા ખીચડી નાખું એ લોંદામણ ન પાડે. ઘી પોતે નાખે અને ખીચડી ખાય ને 2 ચમચી દૂધ પીએ એમ લોંદા તો કરે. હા પછી કે અરુણે કે 1 લીટર કુકર 98 સાલમાં લીધું હજી છે 2 કુકર છે 1 લીટર એમાં શું કરી દેવાનું એટલે હું કરું તો આનો હાથ જાય અને કૃષ્ણ બા મને ચાલે તો રોકાઈ જાય એ રોકાઈ ગયો. જ્યોતિ કે આ સમાધિ છે ને કે આજુ બાપા એમ બેસ પલંગ ઉપર માથે શિવ પુરાણ છે 1000 જેટલા બીડી તંત્ર છે શિવ પુરાણમાં રાખે અને ઓલી ત્યાં ભજન કરે જોત આશ્રમ સમાધિ છે અને ઓલીમાં 12 ફોટો રહ્યો ને એ કે આ મારે અહીંયા પૂજા કરવી છે વહેલું ઉઠવું નથી અહીંયા હોય ગઈ અને હું માં ટંકડા ગોઠવેલા એમાં શેકી કરેલી એની પાસે હું હતો તો આમ શેટી ટંકડા ગોઠવી કરી શેટી હું હતો મયુરામ હતો મયુર દાબતો હતો પગ તો પગ પોતે દાબતો એમાં 5 થયા બાતું જાતા એમાં 4 ને 10 થઈ ને એટલે આ માયલો પોતરા સાહેબ નો ફોટો જોતી આમ દેખાય બ્રહ્મુહૂર્તમાં સવારે આજે હા નારી પૂનમ રક્ષાબંધન 500 કોથરા એક કોથરામાં આવે 500 નારી તો 3 કોથરા જોયા હતા અને હા કરને 2 પેડા અને બધાને પ્રસાદી એક તો જાણે કેટલા ફરતા રોવાનું મોડવાનું તો મારે આવ્યું કોઈ હા પછી તમે જુઓ ને તો બસ કાંઈ આજ કહું તો કાંઈ નહીં અને અમને ખબર હતી કે આ શરીર કાંઈ બીજું આમ જોયું આટલી હા કાંઈ બીજી વાત હાલે બેટા
ક્રિષ્નાના બાના શરીરનું જે ક્રિષ્નાના બા લલિતાબાનું જે શરીર છૂટ્યું છે ને એવું મેં હજી સુધી એવું દિવ્ય શરીર છૂટતું નથી. હા આમ જ ખાલી આમ જ ગુરુના ચરણ જેવા ગુરુના ચરણમાં ધ્યાન આંચકો નહીં પીછે ને અને ભજન એટલે એના જેવું તો હું તો કહું ગેરંટી. હવે આ બાપુજીને થોડીક તકલીફ હતી શરીરમાં બાને તો અને આખું શરીર રહ્યું ને આખા શરીર એમાં પવન ફરે કાના અન્ન નહીં કોઈ બાપે એવી રીતે તમે જોવો ને આ રાઈટના આની હજી પડી મારી જ્યોતિમાને બા તો રાખી જ્યોતિમાને થોડી પીડા આવી અહીં રાખીને સમજાણ થઈ ગયા ત્યાં બાપુજી આમ કહ્યું અને ભૂપેન્દ્ર જવાનો તો મુંબઈ હા એટલે શું બાપુ હા તો ભૂપેન્દ્ર જવાનો તો મુંબઈ એટલે મેં કીધું કે આ બાપુજી બોલ્યા કે સુરતા 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 માવરો દે તો ઊંડી જા હોઠ પાડે ત્યાં શબ્દ મેં લીન ભાઈ દિયા પરમ પર મેઘા એટલે ઊંડી અને તું જાય છે તો ભેગું નહીં થાય તો વળી આ થોડુંક વિચારે કરો ન ગયો અને હવારે પ્રતિદિન પર દૂધ પી અને 8 મિનિટ 10 મિનિટ અગાવાલા બધા આવ્યા તો કે છોકરાઓથી જાય ન પીયા શરીર તો એકદમ ગરમ છે તમે ડૉક્ટરને બતાવ્યું ચોરિયાના વોર્ડમાં રાખ્યા ચોરિયા કે ઘરે સેવા કરો એટલે એ ઘરે સેવા કરી અને છોડને તો કરી કે ડૉક્ટર પાસે એને કીધું એ હવે જાજુ નહીં કાઢ્યા બાપા પાસે ગયો બાપા કે એને જામીન ગુરુ મેં લીધો નથી તમારા બાપાએ મેં જામીન ગુરુ લીધો નથી હા અને કે સમાધિ લેવા જેવો પુરુષ છે પણ તમારા ઘરનું મકાન છે ને ઘરનું મકાન નથી આય ભાડે તો કે તમારું છે પણ માનો ને પણ તમારું માનતા નહીં તમારું છે એ બધું માનો ને પણ તમારું માનતા નહીં વાપરો વાપરી ગયો હા ઉલટાને એમ કે ખાલી નહીં કરાવો મારું મકાન હાચીને બેઠો ખાલી નહીં કરાવો એ ગુજરી ગયો રાજુ ગુજરી ગયો હવે યોગો ભવાણીઓ અને યોગો અને મધુ કુંડી આવે હંતા મીના બે દીકરી એ બધા ફોરેન છે તો કહેવાનું તો શું છે આવ હિરલ આવ તારા આવ બેટા હાલે બોલ દીદી આવ્યા છે આપણે વાતો કરते બોલો સદગુરુ મહારાજ જો મેં છે ને સૌથી પહેલા ઉપદેશ લીધો મેં તેરી બાને અમારા રૂમ છે મેં છે પણ મારા અઠાડીથી દીધે સગન કરીને અને પછી એનું નામ લ્યો છો એ પાછો ઓળખતા જ નથી તમે ઋષિકેશના ગુરુ બંધ વાયડા કરીને આને બે જ મારે છે આને મારે મોકલી છે ઓલા ચાલ રાખી અને મેં તો કાંઈ કહ્યું નતું અને પહેલાં વહેલા ઉપદેશ છે ને લીધો મેં અને પછી કે તમે છે ને બે જણા જ્ઞાતિ જોશો તલવાર હીરા જોઈને પણ ઠોઠ્યું નીકળે તો એનું હાલે તલવાર ભલે ને ગમે એવી જ્ઞાન ગમે એવું હોય પણ તલવાર એક ગાન બે કરતા કરે એવું જાતનો પૂછો સાધુથી અને એકત્રિત તો મળી જાય તો તો 4 દિવસે હોવાનું નહીં કરું અને 10 દિવસે દાળું નહીં કરું અને મહિને માથીઓ નહીં નાખું અને વર્ષથી નહીં વાળું અને 3 વર્ષે હાલતમાં નહીં ફેરવું એના કરતાં મળી ગયા જાણી ગયું આ જાણવા જેવું હા ગુરુજી બહુ સમજ છે બ્રહ્મતા ન મળે મેં બાત મોર છે એમાં બ્રહ્મતા ગુરુ સમાન કોઈ ગુરુ અઘોર મંત્ર સમાન કોઈ મંત્ર નથી અજપા સમાન કોઈ જાપ નથી કૃષ્ણ સમાન કોઈ દેવતા નથી શિવ મહેમન સમાન કોઈ આખી સંસ્કૃત સહિત આપણે ગુજરાતી બહારને
આ બેનને મધુબેનને જોશના હા મારી બેન દીકરાઓ હા બેટા હા પ્રસાદ લઈ લેજો હા હિરલબેન હા જે કરવાથી. એટલે આ વાત એવી છે પછી બે જણ બાપુ કમળ રામ દેખાતો એ છોડી આવડો ફોટો હતો માથે ચક્કર હોય રામ હોય સીતાજી હોય લક્ષ્મણ હોય વિચારનો હળી હળી પારદર્શક થઈ ગયો હતી કેટલા એક્સપર્ટ છે પ્લાસ્ટિકનો ફોટો રંગો ફરી ગયો હતો અને રામ દેખાતો તો કે આ રામ દેખાતો જ્યાં જોયા ત્યાં જાવડા સમણ સિવાય કાંઈ નહીં આ ઓલો તરુણ ક્યાં ગયો હા તો એના હા બેટા એના માવતર આવ્યા જયંતિ બાબલો માવતર બે આવ્યા એટલે કે દાસ કુંડાસરા મારો જયંતિ બોલે નહીં ખાલી મારો બાપ હું નાનજી કુંડાસરા વાળો બેન દાસ કાંઈ બોલતા દીકે નહીં બોલકર ચક્કર છે એટલે કે બોલે ખરા છે બોલે પણ એમ કે સમન કરો એમ કરો છો એમ પહોંચી જાઓ તો આમ કરશે બોલશે તમે હે દાસ સમન કરો છો એને ફૂટાવતા दुनिया से दिल हटा ले प्रभु से ध्यान लगा ले ब्रह्मानंद को पाले आने एक ना बगल में पूरा परिवार ना जातो અને મને માર બાપુ મારી માં ખાડી વાંચો ને કે હજી કામ થાય છે અમદાવાદ જાઓ અને કાંઈ જે થાય કરો એને અમદાવાદ અને પછી હા બે અરે આજે હાથમાં દીકરા દીદી મારી એમને નથી આવી એનું સ્કૂટર ખરાબ છે નાનંદભાઈ 6:30 સુધી કીધું ગામું લેવા આવું હવે કાંઈ વાંધો નહીં